Painted, Painless Learning. એટલે આ સાહેબ તમે ઇંગ્લિશ ભણાવવાનું શરૂ કર્યું કેમ કર્યું? આ whom એટલે કે જેને, whom એટલે કે જેને, એટલે આ who એટલે કે જે, કે જેને, કે જેનું, કે જે, કે જેને, કે જેનું, who, whom, whose. આપણે મને મુંજાતા નહીં મારા વાળા, હું તમારે હારે છું. તમને અંગ્રેજી નથી આવડતું, મને નથી આવડતું. કેમ છો બધા? બધા મજામાં છો? તબિયત પાણી કેમ છે? એકદમ ધીરે છે. આમ જો આપણે મોજ કરવાની છો બધા, ટેન્શન નથી લેવાનું. છેલ્લો લેક્ચરને મોજે મોજ કરી લેવાની હોય. તમારે પણ સુવાનો સમય થાય છે, મારે પણ આ 30 મિનિટ્સ તમારી દેશની, તમારી દુનિયાની સૌથી સારામાં સારી 30 મિનિટ એના માટે હું આવી ગયો છું. તો આપણે શરૂ કરીએ આપણો લેક્ચર મોજે મોજ. ચાલો, આયુષીબેન આવી ગયા છે, દિવ્યભાઈ આવી ગયા છે, વીરભાઈ આવી ગયા છે. કોઈને કંઈ કહેવું હોય તો તું જો કરજો, તમારી મનમાં કાંઈ ઈચ્છા શંકા કુશંકા હોય તો. બાકી હું મારો ડાયરો શરૂ કરી દઉં. ચેપ્ટર નંબર 2 શરૂ કરવાનું. છેલ્લા ચેપ્ટર નંબર 2 આજ અમારા ચેપ્ટરમાં આવી રે. આ તો કેવું થયું કાં? હું 10મું ભણાવવા માંડ્યો, 9મા વાન પછી માઇન્ડ સુધી માઇન્ડ ભેગું છું. એ તમે લોકો કીધું હોય ને તો લોચા લાગી જાય. રાઈટ? બ્લર દેખાય છે પણ ખુલવા તો દે બેટા. તને બ્લર બતાવે પણ કાંઈક ઓપન તો થવા દે, પછી ક્લિયર બતાવશે. હો ને? હા, ગામને બ્લર બતાવતું હોય તો મેસેજ કરજો, નહીતર હેરાન કરતા. ચલો, આપણે ક્યાં પૂછ્યા હતા? હમકો મિલી ये समांग विषमांग मिश्रण મેં તમને કીધું પાકું કરી નાખજો. સંતૃપ્ત અસંતૃપ્ત દ્રાવણ સમજાવ્યું હતું. વેટ બાય વેટ નિલંબન દ્રાવણ સમજાવ્યું હતું. વિક્ષેપિત, હવે ટિન્ડલ અસર પહોંચ્યા હતા. મોસ્ટ આઈમ્પી તમારા ચેપ્ટરની કોઈ મોસ્ટ આઈમ્પી કોઈ વસ્તુ હોય એ ટિન્ડલ અસર છે, અને ટિન્ડલ અસર આપણે પહોંચ્યા હતા. ચાલો ભાઈ, રેડી છો? રેડી છો બધા? એકદમ ક્લિયર છે? આખા ગામને બ્લર આવતું જ કહેવાનું, બાકી કહેવાનું નહીં. સર તપેલીમાં ચિંગમ, ગણપતિ બાપા સિંગમ. ચાલ ભાઈ ચાલ, રિમૂવ થઈ જાય. ઓકે છો? હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? એ હેલો મેલા કંઈક નવો કંઈક કોન્સેપ્ટ લાવવો પડશે મારે. कैसे हो मेरे बच्चों? एकदम बढ़िया। मैं हर्ष पंडित आप सबकी पैनल एप्लीकेशन में हार्दिक स्वागत कर रहा हूँ। आज हम स्टार्ट करने जा रहे हैं टिंडल असर। आप तैयार है? तो यस सर हम तैयार। तो भाई टिंडल असर शुरू करिए. कलिल द्रावणों भणता था. कलिल द्रावणों एक भाग એટલે ટિન્ડલ અસર. તો ટિન્ડલ અસર ક્યારે કયા દ્રાવણમાં જોવા મળે? તો કલિલ દ્રાવણમાં. રાઈટ? યાદ રહી જાય કે ન રહી જાય? તો કે આ સર રહી જાય. કલિલ દ્રાવણમાં શું જોવા મળે છે? ટિન્ડલ અસર જોવા મળે છે. હવે ટિન્ડલ અસર એટલે શું? મેં તમને આંખ બંધ કરીને કીધું હતું કે ટિન્ડલ અસર એટલે શું? તો કે સરસ મજાનો ગ્લાસ લેવાનો, એની અંદર થોડુંક પાણી નાખવાનું, એની અંદર શું નાખવાનું? દૂધ નાખવાનું, અને એમાંથી લાઇટની ટોર્ચ કરવાની. તો બધી બાજુ જે પ્રકાશ ફેલાઈ જાય છે, એકદમ તમને પ્રકાશ મળે છે. એ શેના લીધે મળે છે? ટિન્ડલ અસરના લીધે મળે છે. ફટાફટ બધા આંખો બંધ કરી દો. ચાલો. તમે બધા ગાઢ જંગલની અંદર છો, અને ગાઢ જંગલની અંદર પ્રકાશ આવી રહ્યો નથી. તો એ ગાઢ જંગલની અંદર જે પ્રકાશ નથી આવી રહ્યો, એ પ્રકાશમાંથી એક પ્રકાશનું કિરણપુંજ આવી રહ્યું છે, અને એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. રજકણો આજુબાજુ ઉડી રહ્યા છે, અને રજકણોને કારણે તમને આજુબાજુ રજકણો બતાય છે. એ અસરને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર. સરસ મજાની એક બંધ રૂમ છે, એમાં એક નાના એવા કાણામાંથી જે પ્રકાશનું કિરણ આવે છે, એના લીધે આખું જે તમને કણ બતાય છે, એ કેવા છે? ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. ચલાવ જાદુગર, મજા આવી ગઈ ને? આંખ ખોલ નાખવાનું. કલિલ કણોનું કદ નાનું હોવાથી તે નરી આંખે જોઈ શકાતા નથી. કિંતુ પરંતુ શું થાય? તો કે કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે તેના વડે કિરણપુંજ પ્રકાશિત થાય છે, અને આ પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત કરે છે. આ અસરને શું કહે છે? ટિન્ડલ અસર. એટલે નોર્મલી જોવા ન મળે, પણ જ્યારે એમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે એ પ્રકાશનો માર્ગ છે એ આખો પ્રજ્વલિત કરી દે છે. એને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર. આખો માર્ગ પ્રજ્વલિત કરી દે. કેમ તમારા ધોરણ 9માં વિજ્ઞાન બહુ અઘરું લાગતું હતું? બરાબર છે? હજી લાગતું હોય તો એ મારી ભૂલ છે. રાઈટ? બાકી સહેલું લાગવું જોઈએ. તમને કેવું લાગે છે? જરૂરથી યુટ્યુબની અંદર જણાવજો, કમેન્ટ કરજો. રાઈટ છે? ચાલો. આ કોને લીધે થતું? તો કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિક આની શોધ કરી હતી, જેને ટિન્ડલ અસર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટિન્ડલ અસર. બંધ ઓરડાની છતમાં રહેલા નાના નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે શું થઈ જાય? પ્રજ્વલિત થઈ જાય છે. આ કારણને પણ શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે.
વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું કિરણ પસાર થવાથી સૂર્યોદય અને સૂર્યાસ્ત તમને રાતો બતાવે છે. એ પણ શેનું ઉદાહરણ છે? સૂર્યોદય અને સૂર્યાસ્ત રાતો થવાનું કારણ પણ શું હોય છે? તો કે પ્રકાશનું પ્રસરણ. પ્રકાશના પ્રસરણને કારણે જ આ બધું થાય છે. ગાઢ જંગલો હોય, ગાઢ જંગલોની અંદર પણ ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોવામાં આવે છે. જંગલમાં ધુમ્મસ કે ઝાકળ હોય ત્યારે પણ જોવામાં આવે છે. વાહનના આગળની હેડલાઇટ ચાલુ કરીએ ત્યારે પણ જે આગળ લીસોટા બતાય છે, અહીંયા જો તમે જો એકાદ આ દૂધિયું, આ શું છે? हमको सबसे जवान वो चाहिए पाउडर નિર્મા, રાઈટ? એવું ન આવે. સૂર્ય આવે ત્યારે બધી બાજુમાં પ્રકાશ ફેરે એટલે આપણા ઉપર પડે એટલે આપણે સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, એમ આપણે નથી. તો ચાંદનીને જોઈને મોહી જવાનું નહીં. હવે કલીલ દ્રાવણના ગુણધર્મો જુઓ. ગુણધર્મો ખાસ યાદ રાખવા જેવા છે. આઈએમપી છે, વારંવાર રિવિઝન કરજો. કલીલ દ્રાવણ કેવું દ્રાવણ છે? તો કે વિષમાંગ મિશ્રણ છે, પણ જે દેખાવામાં કેવું લાગે? સમાંગ. કેમ કે સમય જતાં એ નીચે જામી જતું નથી. જ્યારે મેં તમને કીધું કે સમાંગ મિશ્રણ હોય, વિષમાંગ મિશ્રણ હતું, એક વિષમાંગ મિશ્રણની આપણે વાત કરી હતી. વિષમાંગ મિશ્રણ એમાં આપણે સસ્પેન્ડેડ સોલ્યુશનની વાત કરી હતી. કોની વાત કરી હતી? સસ્પેન્ડેડ સોલ્યુશન. એ શું થતું હતું? તો કે સમયની સાથે તળિયે બેસી જતું હતું. પણ આ વિસંગમાં હોવાને કારણે પણ સમયની સાથે તળિયે બેસતું નથી. એટલે તમને લાગે સમાંગ પણ હોય કેવું? વિષમાંગ. એટલે ઘણીવાર હોય એવા દેખાય નહીં, ઘણા હારા લાગે પણ હોય હારા નહીં, રાઈટ? તમને પછી ધોકો દઈ મળી જાય, ઠુકરા કે ચલા જતા, રાઈટ? તો કંઈ વાંધો નહીં, જે થવું હોય તે. તો કે દ્રવ્યના વિક્ષેપિત કણો અને વિક્ષેપિત માધ્યમની અવસ્થાઓ હોય છે, જેને કલીલ કહે છે. શું કહેવાય છે? કલીલ. દ્રવ્યની અવસ્થા કેવી? તો કે દ્રાવક અને દ્રાવ્ય એ બંનેની વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમની બંનેની કંઈક ને કંઈક અવસ્થા હોય છે. એ અવસ્થાને શું કહેવાય? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવે છે તો કે એ અવસ્થામાં ક્યાં આવે છે? કલીલ. શું કહે છે? કલીલ. કલીલ કણનો દ્રાવણમાં બધી જ પ્રસરણ પામે છે. એકદમ બધી જ ચીજ એકદમ મિક્સ થઈ જાય. જેમ કે દૂધ છે એમાં બધું મિશ્રણ થઈ ગયું ને, એવી રીતે આની અંદર પણ શું થાય છે? બધું એકદમ મિક્સ થઈ જાય છે. ગુડ ઇવનિંગ બેટા. આગે વધતે એમના દ્રાવ્ય ઘટકની ગાણ જેવી ભૌતિક પરિસ્થિતિ અલગ કરી શકાતા નથી. એટલે એકવાર પાણીની અંદર દૂધ નાખી દે પછી દૂધ અલગ કરી દો, પછી દૂધ અલગ થશે नहीं, फिर दूध अलग नहीं कर सकते हैं दोस्त, वो तो मिक्स हो जाएगा. ઓકે, પરંતુ તેને અલ્ટ્રાસોનિક અથવા સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી તમે દૂર કરી દો. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તો સમજાવ્યું હતું ને? શું થાય? તમને કીધું હતું કે લોહીમાંથી જો તમારે અલગ વસ્તુ કરવી હોય તો કરી શકો. દૂધમાંથી પ્રોટીન, ચરબી, ફેટ એ બધું અલગ કરવું હોય તો કરી શકો, રાઈટ? તો શેના દ્વારા થાય? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દ્વારા. એનો વિડીયો પણ બતાવ્યો હતો, રાઈટ? તેમના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણમાં દ્રાવ્ય હોય છે અને ઘટક કરતાં કેવા હોય છે? મોટા હોય છે. અને ઘટક કણ કરતાં 10⁶ થી 10⁵ નેનોમીટર હોય છે. તેમના કારણે પ્રકાશનું શું થઈ જાય? પ્રકીર્ણન થઈ જશે. એટલે ઘટક કણો કેવો? થોડાક મોટા, એટલે પ્રકાશનું પ્રકીર્ણન અહીંયા થોડો આમ ભાગ્યું, અહીંયા થોડો આમ ભાગ્યું, અહીંયા થોડો આમ ભાગ્યું, અહીંયા થોડો આમ ભાગ્યું, અહીંયા થોડો આમ ભાગ્યું. એટલે એવી રીતે બધી બાજુ જે ભાગે છે એ શેની લીધે ભાગે છે? તો કે આની લીધે. એટલે ટિન્ડલ અસર જોવા મળે છે. આવી જ ટિન્ડલ અસર જે છે એ બંધ રૂમમાં પણ જોઈ શકો તમે, રાઈટ? અને એને લીધે તમે શું કરી શકો? તો કે ભાઈ બહારના છિદ્રને વાયુમય કરી શકે છે. વાયુમય રૂમમાં પણ આવું બને છે, રજકણો ઉડે છે અને ટિન્ડલ અસર જોવા મળે છે, જેને એરોસોલ કહેવામાં આવે છે. શું કહેવાય છે? વાયુમય કલીલમય દ્રાવણને શું કહેવામાં આવે છે? એરોસોલ.
કાલે મેં તમને MCQ કરાવ્યા તેમાં એરોસોલ પૂછવાનું હતું કે નહોતું પૂછવાનું? બોલો હા. એકવાર રિએક્ટ કરી દો, થમ્સ અપ દિલ આપી દો, એટલું ક્લિયર હોય તો. એરોસોલવાળું ક્લિયર થઈ ગયું તો કાલે મેં ભણાવ્યું તે ક્લિયર થઈ ગયું તો રિએક્ટ કરો બધા, રિએક્ટ કરો બધા. વાહ, જોરદાર. રાઈટ. તો વાયુમય જે અવસ્થા છે એને શું કહેવામાં આવે છે? કલિલ. તો કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી. જો મેં શું કીધું, કલિલ દ્રાવણોને જો એમને ખલેલ પહોંચાડવા વગર એઝ ઇટ ઇઝ મૂકવામાં આવે તો દૂધ નીચે જામી જાય, પાણી ઉપર આવી જાય એવું બને નહીં. મિશ્રણ થઈ ગયું હોય એટલે દૂધને પાણી હારથી અલગ કરી શકાય નહીં. દાળ અને ભાત ભેગા થઈ ગયા, દાળ અને ચોખા ભેગા થઈ ગયા, પછી એને અલગ કરી શકાય નહીં. રાઈટ, એવી વાત છે. આ વર્ગીકરણ છે એનો ફોટો પાડી લો, તમે તમારી રીતે કરી લેજો. IMP છે, MCQમાં પૂછાય ગયો. કેમાં પૂછાય ગયો? MCQ માટે IMP છે. શેના માટે IMP છે બેટા? MCQ માટે આ પૂછાઈ શકે છે. રેડી? क्लियर છે બધાને? इसमें कुछ किसी को डाउट हो, शंका हो तो बोलिए. રેવડી? જેમ કે પ્રવાહી વાયુ એરોસોલનું ઉદાહરણ શું છે? તો કે ધુમ્મસ, વાદળ અને ઝાકળ. કાલે જ વાત કરી હતી. ઘન વાયુ એમાં કલિલના કણો એરોસોલ, તો ધુમાડો, વાહન, ઓક્સિજન આ કેના ઉદાહરણ છે? એરોસોલના. ફીણમાં સેવિંગ ક્રીમ અને પ્લવન એ શેના ઉદાહરણ છે? તો કે વાયુ પ્રવાહીના. ઓહો, વાયુ પ્રવાહીના છે ભાઈ. કાલે આપણે ઘન પ્રવાહી કર્યું હતું એને વાયુ પ્રવાહી આવે. પણ આમાં કંઈક ડાઉટ છે મને. આ તો ક્રીમ તો વાયુ પ્રવાહી થોડું આવે, ઘન આવે. જોશું, ચાલો કંઈક કરશું. એક લોચો લાગે છે, કુછ તો ગડબડ હે દે, કુછ તો ગડબડ હે દે. સેવિંગ ક્રીમ તો ઘન આવે યાર. બોલો હિતેનભાઈ, બોલી. આખા ગામને બ્લર બતાય છે? એક મિનિટ ઉભર, હું જોવડાવી લઉં. ચાલો એક મિનિટ બેટા. આખા ગામને બ્લર બતાય છે બેટા? બધાને બ્લર બતાય છે? એકવાર મેસેજ કરો તો જલ્દી. યસ દર્શિલભાઈ, બોલો. छोड़ो कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नहीं काम. इम्बल सोल्यूशन, दूध, फेस क्रीम, પ્રવાહી છે. ઘન પ્રવાહી શું છે? તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયમ અને કાદવ. વાયુ ઘન પદાર્થ, ઘન સોલ છે, ફીણ, રબર, વાયુ, આ બધા એના ઉદાહરણ છે. વાયુ, ઘન, જેલ, ચીઝ, માખણ, ઘન, રંગીન પથ્થર, દૂધિયો કાચ. આ કેવું છે? ઘન છે. યાદ રાખવા જેવું છે, મજા આવે એવું છે. આ એની વસ્તુ રિપીટ છે. ડન છે. હવે સોલ દ્રાવણ અને નિલંબન. તો આમાં 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હોય. આમાં 1 નેનોમીટરથી પણ ઓછી હોય. આમાં 1000 નેનોમીટર કરતાં વધારે હોય. આમાં સ્થાયી હોય, આમાંય સ્થાયી હોય, આમાં સ્થાયી હોય નહીં. કેમ કે 1000 કરતાં વધારે હોય. સ્થાયી કઈ રીતે હોય છે? પોસિબલ જ નથી. પોસિબલ છે જ નહીં. તો કેવી રીતે કરી શકાય? ડન છે બેટા? તો અહીંયા સ્થાયી છે પણ સ્થાયી નથી. હવે ત્રીજું શું કીધું? તો કે પ્રકાશીય કિરણો પ્રક્રિયન કરે છે અને પ્રકાશીય કિરણો પ્રક્રિયન કરતા નથી. અહીંયા પ્રકાશીય કિરણો પ્રક્રિયન કરે છે. કેમ? કઈ અસર? તો કે ટિન્ડલ અસર. શું આવશે? ટિન્ડલ અસર. એલા ભાઈ, ટિન્ડલ અસરને શું કહેવાય ઇંગ્લિશમાં? ઇફેક્ટ. દ્રાવ્યના કણો ફિલ્ટર પેપર દ્વારા ગાળી શકાય? તો કે હા સર. ફિલ્ટર પેપરમાંથી એકદમ પસાર થઈ જશે એ પણ આમાં ગાળી શકાય નહીં. ફિલ્ટર પેપરને પસાર થાય નહીં. નાના હોય ને એટલે ફિલ્ટર પેપરને પસાર થાય નહીં. ઓલા ફિલ્ટરમાં પસાર થઈ જાય, કેમ કે નાના હોય ને એટલે પસાર થઈ જાય. 10 - -9 છે એટલે પસાર થાય, બાકી થાય નહીં. ડન છે? ઓકે છે. ચાલો આગળ વધીએ. આગળ વધતે સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે 36 ગ્રામ અને 100 ગ્રામ. આ તો યાદ રહી જશે સાહેબ, આ યાદ રાખજો. દ્રાવણનું વજન એટલે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું સમ કરવાનું. એટલે અહીંયા 36/136. અલગીકરણ એટલે શું? તેનું મહત્વ સમજાવો. ઓકે. મોટાભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ કેવા હોય છે? અશુદ્ધ હોય છે. મિશ્રણમાં ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? અલગીકરણની પદ્ધતિ.
અને અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ? તો કે અલગીકરણ પદ્ધતિ. આ તો કંઈ જાણવાનું નથી ને, આ તો કંઈ નકામું છે, ટાઈમ પાસ. ચાલો આગળ. આ તો સિલેબસ બહારનું છે, આઉટ ઓફ સિલેબસ. આ કામનું છે. ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર પણ કામનું નથી. તમારા માટે કામ છે શુદ્ધ પદાર્થો કયા પ્રકારે હોય છે. આ એમપી છે. આ કામનું છે, આ ભણવા જેવું છે એટલે આ ભણી લઈએ. રાઈટ? આ ભણી લઈએ એટલે આપણે ચેપ્ટર પૂરું. ડન છે? સર ટપો નથી હજુ પડ્યો, પણ ક્યાં પાડવાનો જ હતો આમાં? મનભાઈ ટપો જ નહોતો પાડવાનો આમાં, એ ક્યાં ભણવાનું જ હતું? ટપો પાડવાનો હતો. હા, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ, ટિન્ડલ અસરમાં ન ખબર પડી હોય તો બોલ. રાત ઊંચો કે એમાં ન ખબર પડી. ગેસ છે તો ફરી વાર સમજાવીશું ને, મૂંઝાતા નહીં. બોલો નંદિની બેન, બોલો બેન. બોલ. આ કામનું હતું. આમાં ન ખબર પડી હોય તો બોલ. એની સિવાય કંઈ કામનું નહોતું, કલીલનું વર્ગીકરણ છે. બોલ મનભાઈ, નંદિની બેન બોલો. સર એટલે સોલ નથી, સોલ્યુશન છે. સોલ નથી, શું છે? સોલ્યુશન. પણ એનું ટૂંકું રૂપ સોલ કરી નાખ્યું છે. સોલ એટલે આ ઓલું સામાન્ય છે ને, દ્રાવણનો મોટો ભાઈ. દ્રાવણનો મોટો ભાઈ એટલે એને સોલ કહી દીધું. જેના કણનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર હોય એને સોલ કીધું. એક નામ પાડ્યું છે દ્રવ્યનું, દ્રાવણનું નામ પાડ્યું. કેમ તારું નામ મુનો છે, ટૂંકમાં XYZ મન હોય કે મહેશ હોય, રમેશ હોય, કીર્તિ હોય, હર્ષ હોય, HP હોય, આ બધા અલગ અલગ નામ છે. એવી રીતે આવું સોલનું એક સોલ્યુશનનું નામ છે, દ્રાવણનું નામ છે. એમાં 1 નેનોમીટરથી 1000 નેનોમીટર હોય. આમાં 1 નેનોમીટર કરતાં ઓછું હોય ને આમાં 1000 નેનોમીટર કરતાં વધારે હોય. આમાં સ્થાયી હોય, આ દ્રાવણ પણ સ્થાયી હશે, પણ આ દ્રાવણ સ્થાયી હશે નહીં. આમાં પ્રકાશનું કિરણ પ્રક્રિયણ કરે એટલે આવી રીતે આમ 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 જોવા મળે. આમાં પ્રક્રિયણ નથી કરતું. પ્રક્રિયણ ન કરે એટલે સીધે સીધું પસાર થઈ જાય. પ્રક્રિયણ ન કરે એટલે સીધે સીધું પસાર થઈ જાય. અને આમાં પ્રક્રિયણ પસાર કરે. પ્રક્રિયણ એટલે શું? બધી બાજુથી ફેલાવવું. પ્રક્રિયણ એટલે શું? બધી બાજુ, ઉપર નીચે આગળ પાછળ બધી બાજુ ફેલાવવું. ફિલ્ટર પેપર દ્વારા તમે ગાળણ કરો, ફિલ્ટર પેપર દ્વારા ગાળણ કરો તો આ જે પટ્ટી છે એ પસાર. એટલે કે ધારો કે અહીંયા કોઈ એક ફનલ લીધેલી છે. શું લીધેલી છે? ફનલ. ફનલ એટલે શું તો ખબર પડે ને? ગણ. કે ગણ. અહીંયા કોઈક લિક્વિડ મૂક્યું છે, અહીંયા એના ઉપર કોઈ ફિલ્ટર પેપર લગાડેલું. શું લગાડેલું છે? ફિલ્ટર પેપર. હવે એમાં કોઈ એક દ્રાવણ નાખવામાં આવે છે. દ્રાવણ એટલે કે સોલ્યુશન. હવે સોલ્યુશન નાખવામાં આવે. જો એની સાઇઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હશે તો એમાંથી ડાયરેક્ટ પસાર થઈ જશે. ફિલ્ટર હોવા છતાં એને રોકી શકશે નહીં. પણ જો 1000 નેનોમીટર કરતાં વધારે છે તો પણ આઈને બ્લોક થઈ જશે, તો એ નીચે જશે નહીં. હવે નો સમજાણું હોય તો કયો? હવે નો સમજાણું હોય તો કયો? चलो आगे बढ़ते. कोई बात नहीं मेरे दोस्त, तो हाथ ऊंचा कर देना, मैं आपको आंसर दे दूंगा, ठीक है? मुंझाना मत, हम तुम्हारे साथ हैं तो डरने की क्या बात है. તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે HP સર છે, તમે મૂંઝાતા નહીં, હું તમારી હારે છું. ડન છે? હવે આગળ વધું. ચાલો શું કહે છે? સર ચાલે, એક ડાઉટ સોલ્વ કરાવજો. ઓકે, કરાવી દઈશ બીજું. હો ને? ચાલો આગળ વધીએ. છેલ્લે પ્રશ્નો અહીં પૂછી લેજો. હો ને? ડન છે? ચલો ભાઈ આગળ વધીએ. ક્લિયર હે? એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજા આવે? તો ભાઈ રાસાયણિક બંધારણને આધારે તત્વોનું 2 રૂપમાં વર્ગીકરણ કરવામાં આવે, એક તત્વ અને એક સંયોજન. સંયોજન એટલે શું? તો કે Na અને Cl ભેગું થઈને શું બનાવે? Na અને Cl ભેગું થઈને શું બનાવે? તો કે મીઠું. તો એને શું કહે? સંયોજન. અને તત્વો કોને કહેવાય? તો કે પોટેશિયમ, કેલ્શિયમ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, આ બધા તત્વો છે. મેં તમને 10 તત્વોના નામ યાદ કરાવ્યા હતા. કેટલા? 10. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 10 તત્વોના નામ યાદ કરાવ્યા હતા. યાદ કરો. જે ભાઈ ઘાયલ હુઆ હિમાલય, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન,
કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. કરાયા હતા નહોતા કરાવ્યા? કરાયા કે નહોતા કરાવ્યા? યસ સર કરાવ્યા હતા. તો આ બધાને શું કહેવાય? તત્વ. સર ટિન્ડલે સર સમજાવો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. NaCl મીન્સ સોલ્યુશન, રાઈટ? સોડિયમ ક્લોરાઇડ. એકદમ સાચું. NaCl મીન્સ સોડિયમ ક્લોરાઇડ થાય બટા. એકદમ સાચી વાત છે તારી. 100% નહીં પણ 500% સાચી વાત છે. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ થાય. સર ટિન્ડલે સર સમજાવો. ચાલ નંદિની બેન એકદમ આંખ બંધ કરી દે બેટા. કરી દીધી બંધ બેટા. હવે એક સરસ મજાનો ગ્લાસ લો. એ ગ્લાસની અંદર પાણી નાખતું, 25% પાણી નાખ, એની અંદર દૂધ નાખ અને હવે તું એ દૂધને હલાવી દે. તો હવે તને પાણી બતાશે? નથી બતાતું સાહેબ. દૂધ અલગ બતાશે? નથી બતાતું. બધું મિક્સ થઈ ગયું. હવે તો એમાંથી લાઇટ પસાર કર. એમાંથી લાઇટ કેવી થશે? પ્રસરણ પામશે એટલે બધી બાજુથી તને બતાશે. તો આ અસરને શું કહેવાય? ટિન્ડલ અસર. કે જ્યારે તમે કોઈ લાઇટને કોઈ વિષમાંગ મિશ્રણમાંથી પસાર કરો, લાગે તો સમાંગ જેવું પણ હોય કેવું બેટા? વિષમાંગ જેવું. તો જ્યારે એ લાઇટને વિષમાંગ મિશ્રણમાંથી પસાર કરો ત્યારે એ બધી બાજુ શું થાય છે? બધી જ દિશામાં શું થાય છે? પ્રક્રિયણ પામે છે, વિખેરિત થાય છે. તો આ અસરને ટિન્ડલ અસર જો કહેવામાં આવે છે. આ સેમ ટુ સેમ ટિન્ડલ અસર આપણને કોઈ એક બંધ ઓરડાની અંદર પણ જોવા મળે છે. કે બંધ ઓરડું હોય એક સરસ મજાનું, એમાંથી કોઈ એક લાઇટ આવતી હોય અને લાઇટમાં તમને જે રજકણો ઉડતા જોવા મળે છે એ પણ કોનું ઉદાહરણ છે? ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. કોઈ જંગલો હોય એની અંદર તમે જાઓ ને તમે હવામાં જોવા મળે તો શું જોવા મળે? ટિન્ડલ અસર. તો ટિન્ડલ અસર વાદળમાં જોવા મળે, એરોસોલમાં જોવા મળે છે. તો આને શું કહેવામાં આવે? ટિન્ડલ અસર. ક્લિયર છે બેન? હવે કંઈ ડાઉટ? આઈ હોપ નહીં રહ્યું હોય. ડન? યસ નંદની બેન. રેડી? રેડી? વેરી ગુડ બેટા. એન એટલે શું થાય? નાઇટ્રોજન. અને એફ એટલે થાય ફ્લોરિન. એન એટલે શું થશે બેટા? નાઇટ્રોજન. એફ એટલે ફ્લોરિન. ક્લિયર છે બેટા? ક્લિયર છે? ચાલો क्लियर है? यस सर, आगे बढ़ो. તો ભાઈ તત્વ એટલે શું? તત્વની સમજૂતી લઈએ તો રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર તત્વ નામનો શબ્દ ઉપયોગ કર્યો હતો. કોઈ? રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ. ઓ મીન્સ ઓક્સિજન. યસ વીરભાઈ. ઓ મીન્સ ઓક્સિજન. રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ તત્વ નામનો ઉપયોગ કર્યો હતો. એને વ્યાખ્યા આપી. એની પછી કોણ આવ્યું? તો કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટની લેવઝે. એની પછી લગભગ 1600 ની એ પછી આવ્યો કદાચ 1727 કે 26માં આવ્યો એન્ટાલિન. મને એક્ઝેક્ટ ત્યાંથી યાદ પણ કદાચ 80 સમથિંગ વર્ષ પછી આવ્યું, 80-82 વર્ષ પછી, રાઈટ? એને વ્યાખ્યા આપી કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને શું કહેવામાં? તત્વ. કે એનાથી તમે નાનું કરી શકો નહીં. સૌથી નાનામાં નાનો ભાગ એટલે તત્વ. એનાથી કોઈ નાનું થાય નહીં મારા વાળા. એને શું કહેવાય? તત્વ કહેવામાં. દ્રવ્યનો મૂળભૂત એકમ, દ્રવ્યનો પાયાનો એકમ, પાયાનો સ્વરૂપ એને શું કહેવામાં આવ્યું? તત્વ કહેવામાં આવ્યું. પાયાનું સ્વરૂપ એને શું કહેવામાં આવ્યું? તત્વ કહેવામાં આવ્યું. પછી એવું કીધું કે ભાઈ તત્વ તો કહી દીધું તો કે હા સર, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળતાથી વિભાજન કરી શકાય નહીં. સરળતાથી વિભાજન કરી શકાય નહીં એને શું કહેવામાં આવે છે? તત્વ. અને જેને સરળતાથી વિભાજન કરી શકાય એને શું કહેવામાં આવે છે? સંયોજન. હવે ક્લિયર થયું? બધાના મગજમાં ઘૂંચ્યું કે ભાઈ તત્વો જે છે એ રાસાયણિક રીતે એને વિભાજિત કરી શકાતું નથી સરળતાથી. ડન? નિયોન એટલે એન. ડન? ચાલો આગળ વધીએ. તત્વમાં 3 પ્રકાર હોય: ધાતુ હોય, અધાતુ હોય, અર્ધ ધાતુ હોય. તો 92 જેટલી છે એ કુદરત. જો હાલની સંખ્યામાં તત્વોની સંખ્યા 100 છે. 100થી વધારે છે એટલે લગભગ 132 છે. કેટલી છે?
113 સમથિંગ છે, 113 છે. એ ભાઈ સીધો રહે ને, હા કેટલી છે? અરે ભાઈ 113, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 113 તત્વો છે. એમાંથી 92 તત્વો કુદરતી રીતે મળ્યા અને બાકી બધા માનવ નિર્મિત છે. 92 તત્વો કુદરતી રીતે મળ્યા. હવે ઘન સ્વરૂપ મોટા ભાગના ઘન છે, 11 તત્વો વાયુમય છે અને 2 તત્વો પ્રવાહીમન છે. એમાં મર્ક્યુરી અને બ્રોમિન. આ મર્ક્યુરી છે ને ઘન છે, કેવું છે ઘન, પણ એમાં અપવાદ છે. ઘનમાં એક અપવાદ છે. ધાતુ હંમેશા ઘન હોય, પણ એમાં એક અપવાદ છે. શું છે? તો કે મર્ક્યુરી કેવું હોય? પ્રવાહી સ્વરૂપમાં હોય. ઓરડાના તાપમાને, ઊંચા તાપમાને ગેલિયમ અને સિઝમન કેવું છે? ઊંચા તાપમાને હોય તો, પણ આ ઓરડાના તાપમાને મર્ક્યુરી અને બ્રોમિન કેવું છે? હવે ધાતુ તત્વના ગુણધર્મો જોઈ લઈએ ફટાફટ. તો કે ધાતુ તત્વો કેવા હોય? તો કે ચળકાટ ધરાવે, એકદમ ચમક મારતા હોય, જેમ કોઈ બહેનો હોય આપણા ઘરમાં જે છે એ આપણા મમ્મીએ અથવા પપ્પાએ વીંટી પહેરી હોય અથવા તો કોઈ હાર પહેર્યો હોય તે ચમક મારે ને સોનાનો હોય તો. કેમ કે ધાતુ છે એટલા માટે. કેટલીક ધાતુઓ ચાંદી જેવી ચળકાટ મારે, શ્વેત હોય. કેટલીક સોના જેવી હોય, જે કેવી હોય? પીળા રંગની હોય. ધાતુ વિદ્યુત ઉષ્માની કેવી છે? સુવાહક છે, એટલે એમાંથી વિદ્યુત પસાર થાય. તમને બહુ ઈચ્છા થતી હોય લોખંડના 2 સળિયા લેવાના અને ઓલાની અંદર પિનની અંદર ભોકાવવાના, એ છે ને નામ નીકળી જશે. એટલે એવા ચાળા કરાય નહીં, મારા વાળા શાંતિથી બેઠું રહ્યું. તો ઉષ્માન કેવું છે? સુવાહક છે. ધાતુનું તણાવપણું અને ટીપાવપણું હોય છે. ધાતુને તમે તાણી એટલે ખેંચી શકો છો. તમને ખબર છે ને 1 ગ્રામ સોનું હોય તો એને 1 કિલોમીટર સુધી લાંબુ કરી શકાય છે, 1 થી 2 કિલોમીટર. ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે. બરાબર. ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ, પારો, આ બધા એના ઉદાહરણ છે. અને પારો એક છે એ અપવાદ છે. પારો આવી રહ્યો છો, અને પારો કહેવાય. શું કહેવાય? આ પારો છે, આ સ્ટીલ છે, આ ગોલ્ડ છે. ગોલ્ડ એટલે લોખંડ, આ ચાંદી અને આ તાંબુ. આ તાંબાના વાયર છો, બંગડી નથી, આ વાયર છે. પછી ઘણા કે બંગડી છે સાહેબ, પછી ત્યાંથી પ્રશ્ન આવશે. રાઈટ? ક્લિયર છે? એકદમ ક્લિયર ભાઈ. આમાં કોઈને કંઈ ડાઉટ? ગોલ્ડ મીન્સ સોનું. ગોલ્ડ મીન્સ શું થાય? સોનું થાય બેટા. ડન છે? આગળ વધીએ. તો કે ભાઈ અધાતુ તત્વોના ગુણધર્મો. તો કે અધાતુ તત્વોનું જે છે એ અલગ અલગ રંગ ધરાવે. લાલ, પીળો, કેસરી, ગુલાબી અલગ અલગ હોય. ઉષ્માના કેવાય? મંદવાહક હોય અથવા તો અવાહક હોય. એનું ટીપાવપણું અને તણાવપણું ગુણધર્મ ધરાવતો નથી. તરત તૂટી જાય. પેન્સિલને તમે તરત તોડી નાખો ને, કેમ કે અધાતુ છે એટલે. કાર્બન તરત તૂટી જાય, કેમ કે અધાતુ છે એટલે. ડન છે? ચાલો. અધાતુ તત્વો અપરરૂપ હોય છે. એમાં ઉદાહરણ હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, ક્રોમિન, બ્રોમિન, ક્લોરિન એ બધા એના ઉદાહરણ છે. અર્ધધાતુ કે અમુક તત્વો છે એ ધાતુ અને અધાતુની વચ્ચે હોય તેને અર્ધધાતુ કહેવાય. જેમ કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ. બરાબર છે? આ સિલિકોનનો ઉપયોગ તો બહુ બધી જગ્યાએ થાય છે. આપણા ફોનની અંદર થાય, ચીપ બનાવવા માટે ટીવીની અંદર થાય, પછી એસીની અંદર થાય. બધા દરેક જગ્યાએ, દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, રિમોટ બનાવવાથી લઈ મોબાઈલ બનાવવાથી લઈ એલસીડી ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર બધાની અંદર આનો યુઝ થાય છે. ચાલો. હવે સંયોજન એટલે શું? તો કે 2 અથવા 2 થી વધારે પદાર્થો બનાવે તેને શું કહેવાય? સંયોજન કહેવામાં આવે છે. એમાં જેમ કે ઓક્સિજન છે, ઓક્સિજન અને હાઇડ્રોજન એટલે પાણી H2O. એમાં હાઇડ્રોજનનું દળ છે 1 છે અને ઓક્સિજનનું દળ કેટલું છે? 8 છે. તો 1:8નો ગુણોત્તર છે. પાણી હાઇડ્રોજનનું ઉદાહરણ. હવે અહીંયા ઘન, પ્રવાહી અને વાયુનું ઉદાહરણ છે. શુદ્ધ પદાર્થ તો તત્વ અને સંયોજન 2 આવે. દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે. આ દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ નથી, બંધારણ અલગ થઈ જાય. આનું ઉદાહરણ મીઠું, ખાંડ, મિથેન એ વગેરે છે. આનું ઉદાહરણ તાંબુ, ઓક્સિજન, પારો વગેરે છે. મીઠું કેમ છે? કેમ કે Na અને Cl ભેગું થઈને બને. ખાંડ કેમ છે? કેમ કે ખાંડનું ઉદાહરણ તમને આવડતું C6H આવું કંઈક થાય, C12H24O12. હવે આમાં કંઈક ફેરફાર થઈ ગયો છે, નવા રાસાયણિક પ્રમાણ, પણ જૂનું આ હતું. મિથેન એટલે CH4 થાય. રાઈટ? સમાંગ અને વિષમાંગ ભૌતિક રીતે સમાન હોય, ભૌતિક રીતે અસમાન હોય. પાણી અને ખાંડ, પાણી અને મીઠું, રેતી અને મીઠું, ખાંડ અને મીઠું. તો આ રિવિઝન કરાવી દીધું. રાઈટ છે? ચેપ્ટર નંબર 2 પૂરું થઈ ગયું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. જેને પ્રશ્ન હોય એ પૂછો. ઊંઘ આવે છે. લ્યો, હજી તો 2 મિનિટ નથી થઈ જતો, ઊંઘ આવે છે. સોના હે. ચલો, કંઈ ડાઉટ નહીં?
મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. ચેપ્ટર પૂરું. Recording stopped. આજે મેં ચેપ્ટર પૂરું કરવાનું. Painted Painless Learning.